છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ભરૂચમાં 24 કલાકમાં 3 ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાઓ, 3 શ્રમિકોના કરુણ મોત. કંપનીઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. આમ આદમી પાર્ટીએ ન્યાય અને તાત્કાલિક વળતરની માંગ કરી. ભરૂચ જિલ્લો એટલે એક ઔદ્યોગિક વસાહત કહેવાય અને અનેક કેમિકલ પ્લાન્ટો અને ઘણી બધી કંપનીઓ આ ભરૂચ જિલ્લામાં આવેલી છે. ગઈકાલની ભરૂચ જિલ્લાની અંદર 3 અલગ અલગ તાલુકાઓની અંદર જે કંપનીની અંદર જે કામદારોના મૃત્યુ થયા છે એને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે. ગઈકાલે દહેજ ખાતે જે રિલાયન્સ કંપની જે આવેલી છે એમાં એક કામદારનું મૃત્યુ થયું. ત્યાર પછી સન ફાર્મા જે અંકલેશ્વર ખાતે જે આવેલી છે એ અંકલેશ્વર ખાતે જે સન ફાર્મા કંપની છે એમાં એક કામદારનું મૃત્યુ થયું. અને અત્યારે આજે સવારે વહેલી મરસ્કે નાઇટ્રેક્સ કંપનીની અંદર જે રીતે બ્લાસ્ટ થયો અને એક કામદારનું મૃત્યુ થયું, તો આજે ભરૂચ જિલ્લાની અંદર 3 કામદારોના મૃત્યુ થયા. કંપની સત્તાધીશો હજી સુધી આની ઉપર કોઈ પણ પ્રકારે કંપનીના જે કામદારો છે એ લોકોને વળતર આપવા માટે એ લોકો નથી માની રહ્યા. આમ આદમી પાર્ટીની તમામ ટીમ અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર છે. અમે આશા રાખીએ છીએ કે જે જીપીસીપી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને કંપની સત્તાધીશો દ્વારા જે મનમાની કરવામાં આવી રહી છે તો એની અંદર યોગ્ય વળતર કંપનીની અંદર કામદારોને મળવામાં આવે અને દરેક કામદાર જે નોકરી કરી રહ્યા હતા, ચાલુ નોકરીએ એ લોકોનું મૃત્યુ થયું છે, ત્યારે આમ આદમી પાર્ટી એની એક માંગ કરી રહી છે. જો આગામી કલાકોની અંદર આ લોકોને જે કંઈ વળતર આપવાનું છે ન મળ્યું તો એ લોકોનું જે પોસ્ટમોર્ટમ છે અત્યારે કરવા દેવામાં નથી આવ્યું અને આ તમામ ડેડ બોડી કંપની ગેટ ઉપર લાવીને મૂકી દેવામાં આવશે. એટલે અમે આશા રાખીએ છીએ કે કંપની સત્તાધીશો, જીપીસીપી, પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ તમામ લોકો આને એકદમ ગંભીરતાપૂર્વક આ મામલાને ધ્યાન આપે અને આ તમામ પરિવારોને યોગ્ય વળતર અપાવે એવી અમે આશા રાખીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.